વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના વેલણ ગામમાં આગ લાગવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વેલણ ગામમાં બેંકમાં આગ લાગી હતી। ગીર સોમનાથની આ ઘટના છે। બેંકમાં કેવી રીતે આગ લાગી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ભરત વાઘેલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે। બેંકના કાઉન્ટર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેવામાં આવી। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો ગીર સોમનાથની ઘટના છે। ગીર સોમનાથમાં વેલણ ગામની ઘટના આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે બેંકમાં કેવી રીતે આગ લાગી તેના સીસીટીવી પણ સામે આવ્યા અને ભરત વાઘેલા નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે। બેંકના કાઉન્ટર પર પેટ્રોલ છાંટીને આગ લગાડવામાં આવી। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે ગીર સોમનાથની આ ઘટના છે। ભરત વાઘેલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। બેંકના કાઉન્ટર પર પેટ્રોલ છાંટીને આગ લગાડવામાં આવી। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રોહિત બારા। રોહિત, જણાવશો કે જે રીતે આગ લાગી છે સૌપ્રથમ એ જાણવાનો પ્રયાસ કરીશું કેવી રીતે આગ લાગી। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વ્યક્તિ બેંકની અંદર વારંવાર આવે છે। ભરત નામનો વ્યક્તિ છે। તે વ્યક્તિએ તે દિવસે બેંકની અંદર આવ્યો, પેટ્રોલની કોથળી ભરેલી હતી અને પેટ્રોલ છાંટી અને આગ લગાડીને તાત્કાલિક નીકળી ગયો હતો। રોહિત, બિલકુલ જે રીતે એક શખ્સ દ્વારા પેટ્રોલ છાંટીને કાઉન્ટર પર આગ લગાડવામાં આવી છે અને પોલીસે તેની ધરપકડ પણ કરી છે। પૂછપરછમાં શું બહાર આવ્યું છે, કયા કારણોસર તેને આગ લગાડી છે? હાલ કોઈ ચોક્કસ કારણ તો જાણવા નથી મળ્યું। હાલ તે માનસિક રોગનો શિકાર હોય તેવું પણ જાણવામાં આવી રહ્યું છે અને બેંકની અંદર વારંવાર આ વ્યક્તિ આવતો હતો। કોઈ બેંક સાથે તેનો ઝઘડો પણ નથી થયો, કોઈ છતાં તેની આગ લગાડી છે। કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા નથી મળ્યું છે। બિલકુલ રોહિત, આ આગમાં કોઈ જાનહાનિના કે માલહાનિના કોઈ સમાચાર સામે આવ્યા છે? નહીં, ખાસ કરીને વાત કરવામાં આવે તો જયારે બેંકની અંદર આગ લગાડવામાં આવી હતી ત્યારે બેંકની અંદર 30 થી 40 લોકો ઉપસ્થિત હતા પણ કોઈ પણ જાનહાનિ નથી થઈ। બિલકુલ રોહિત, એક સવાલ એ પણ થાય કે આગ લગાડવા પાછળ આ જે શખ્સ છે તેનો ઈરાદો શું હોઈ શકે? હાલ કોઈ ચોક્કસ કારણ તો તેના વિશે જાણવા નથી મળ્યું પણ ભરત નામનો વ્યક્તિ છે, આ પણ વેલણ ગામનો જ વ્યક્તિ છે ને વેલણ ગામ બેંકની અંદર આગ લગાડીને ભાગી ગયો। હાલ પોલીસ તપાસ ચાલુ છે। બિલકુલ રોહિત, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। ગીર સોમનાથની ઘટના છે। વેલણ ગામમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભરત વાઘેલા નામના શખ્સ દ્વારા આગ ચાંપવામાં આવી। બેંકના એકાઉન્ટમાં જે રીતે કાઉન્ટર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપવામાં આવી છે અને ભરત વાઘેલા નામના શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે કે કયા કારણોસર તેને આગ લગાડી છે। ગીર સોમનાથની આ ઘટના આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। બેંકના કાઉન્ટર પર પેટ્રોલ છાંટીને આગ લગાડવામાં આવી।